પ્રતિદ્વંદતા એટલે કે વિરોધાભાસ, કોન્ટ્રાડિક્શન, ચરમસીમા કઈ હોઈ શકે વિચારો તો નહીં ધ્યાનમાં. 1990 ની અંદર બોલિવૂડના જે બધા પિક્ચરો આવ્યા એનો ઇતિહાસ એક તરફ આપણે રાખીએ તો આપણે એવું ધ્યાનમાં આવે છે કે બધી લવ સ્ટોરી બેઝ અને પ્રેમમય વાતાવરણ વાળા ગીતો હોય. પણ બીજી તરફ આ જ સમય દરમિયાન ભારતમાં કાશ્મીરની અંદર જે સ્થિતિ બની રહી હતી એ કોઈને ધ્યાનમાં આવવા દીધી. છત્તીસગઢ જેવા પ્રભાવિત વિસ્તારોની અંદર નક્સલવાદ વધતું હતું, ક્યાંય ધ્યાનમાં આવવા દીધું. જે તે સરકારોના પોતાના નિજી મંતવ્યો રહ્યા છે આની અંદર, પણ મૂળતઃ વિચાર કરવા જઈએ તો આ રીતનો એક બેરૂપિયા સ્વભાવ હતો. અને આજે આનું શુદ્ધિકરણ થાય છે. બોલિવૂડ ક્યાંય ને ક્યાંય સંઘના કાર્યક્રમમાં જતું થયું છે. ધુરંધર જેવા પિક્ચરો આવતા થયા છે. તો આ લોકો નવા પ્રશ્નોને એ રીતે દેખાડે છે કે આ ટોટલ ફંડેડ છે. પણ તમે આખી એક સભ્યતાને દૂર કરી દેવા માટે જે ફંડેડ પ્રોગ્રામો રન કર્યા એનો ઇતિહાસ તો બતાવવો જોઈએ. આ તમામ આંકડાઓની માહિતી સોશિયલ મીડિયાના સમયમાં તો આપણી પાસે અવેલેબલ છે, છતાં પણ આપણે આ વિરોધાભાસને સમજી નથી શકતા. જય મા ભારતી.